નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે જનરલ નોલેજ અંતર્ગત 100+ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાયેલા પ્રશ્નો વિશે વાત કરીશું। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો જોઈએ। વીર નર્મદ યુનિવર્સિટી કયા વિસ્તારમાં આવેલી છે? તો જવાબ છે દક્ષિણ ગુજરાતની અંદર। સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધારે વર્તમાનપત્ર કયા શહેરમાંથી પ્રસિદ્ધ થાય છે? તો જવાબ છે રાજકોટમાંથી। બાળ મજૂરી દિવસ કઈ તારીખે ઉજવાય છે? તો જવાબ છે 30 એપ્રિલના રોજ। સૌરાષ્ટ્રનું કયું શહેર છોટે કાશી તરીકે ઓળખાય છે? તો જવાબ છે જામનગર। ડૉક્ટર વિક્રમ સારાભાઈએ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી PRL ની સ્થાપના કયા વર્ષમાં કરી હતી? તો જવાબ છે 1947ની અંદર। ગાંધીજીના કયા અંગત સાથીનું પુણેના આગા ખાન જેલમાં મૃત્યુ થયું હતું? તો જવાબ છે મહાદેવભાઈ દેસાઈનું। ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન કોણ હતા? તો જવાબ છે ડૉક્ટર જીવરાજ મહેતા। ગુજરાતની પ્રખ્યાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ક્યાં આવેલી છે? તો જવાબ છે ગાંધીનગરની અંદર। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMCનું સ્થાપના વર્ષ કયું છે? તો જવાબ છે 1950। 2001માં ધરતીકંપ બાદ કચ્છમાં સ્થાપાયેલ ઔદ્યોગિક એકમોને એક્સરસાઇઝ ડ્યુટીમાંથી માફીની મુદત ક્યારે પૂરી થઈ? તો જવાબ છે 31/3/2006ના રોજ। ગુજરાતના પથિક મહેતા કઈ રમતના ખેલાડી છે? તો જવાબ છે ટેબલ ટેનિસ। ગુજરાતમાં કેટલી મ્યુનિસિપલ કોર્પોરેશન છે? તો જવાબ છે 8। ગુજરાતમાંથી પ્રસિદ્ધ થતું સમાચાર પત્ર કયું છે? તો જવાબ છે દૈનિક ભાસ્કર। ગુજરાતની કેટલી બેઠકો લોકસભામાં પ્રતિનિધિત્વ ધરાવે છે? તો જવાબ છે 26 બેઠક। ગુજરાત યુનિવર્સિટીના કયા કુલપતિના સત્તાકાળમાં સૌથી વધારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને મંજૂરી મળી હતી? તો જવાબ છે AU પટેલ। જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો જવાબ છે ઉમાશંકર જોશી। ગાંધીજી ભણ્યા હતા તે આલ્ફ્રેડ હાઈસ્કૂલ ક્યાં આવેલી છે? તો જવાબ છે રાજકોટમાં। NID સંસ્થા ક્યાં આવેલી છે? તો જવાબ છે અમદાવાદમાં। ગુજરાતમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નાણામંત્રી કોણ હતા? તો જવાબ છે વજુભાઈ વાળા। ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ કઈ છે? તો જવાબ છે 15 ડિસેમ્બર। ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો જવાબ છે આહવા। સંખેડા શાના માટે વખણાય છે? તો જવાબ છે ફર્નિચર માટે। હાલમાં ગુજરાત લોકસભામાં કેટલી બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે? તો જવાબ છે 26। 5 જૂન કયા દિવસ તરીકે ઉજવાય છે? તો જવાબ છે વિશ્વ પર્યાવરણ દિવસ। વર્ષનો લાંબામાં લાંબો દિવસ કયો ગણાય છે? તો જવાબ છે 21 જૂન। અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ મહિલા સભાસદ કોણ હતા? તો જવાબ છે વિદ્યા ગૌરી નીલકંઠ। ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સ્ટડીઝ એન્ડ રિસર્ચનું વડું મથક ક્યાં આવેલું છે? તો જવાબ છે જામનગરની અંદર। ગુજરાત વિધાનસભાના સંકુલનું નામ શું છે? તો જવાબ છે શ્રી વિઠ્ઠલભાઈ પટેલ। ગુજરાત મંત્રીમંડળના પ્રથમ મહિલા પ્રતિનિધિ મંત્રી કોણ હતા? તો જવાબ છે ઇન્દુમતીબેન શેઠ। ગુજરાતમાં આદિવાસી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો જવાબ છે વડોદરાની અંદર। દ્વારકાનું પ્રાચીન નામ શું છે? તો જવાબ છે કુશસ્થલી। આતશ બહેરામ શું છે? તો એ એક પવિત્ર અગ્નિ છે। ભારતની સર્વોચ્ચ અદાલતના સૌપ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા? તો જવાબ છે શ્રી હરિલાલ કણિયા। અન્ય પછાત વર્ગો માટે રાજ્ય સરકારની નોકરીઓમાં કેટલા ટકા અનામત અમલમાં છે? તો જવાબ છે 27%।
સરસ્વતી સાધના યોજનામાં કન્યાઓને શું આપવામાં આવે છે? તો જવાબ છે સાયકલ. ગુજરાત સરકારે સ્થાપેલ ભવનો પૈકી ભક્તિ ભવન કયા પર્વતની તળેટીમાં આવેલું છે? તો જવાબ છે ચોટીલા. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ક્યારે યોજાય છે? તો જવાબ છે દર 2 વર્ષે. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો જવાબ છે 23 નવેમ્બર 1949. 8 મે કયા દિવસ તરીકે ઓળખાય છે? તો જવાબ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડે. નૌકાદળનું તાલીમ કેન્દ્ર INS વાલસુરા ક્યાં આવેલ છે? તો જવાબ છે જામનગરમાં. રેલવેના બ્રોડગેજ લાઇનમાં ગેજની પહોળાઈ કેટલી હોય છે? તો જવાબ છે 1.676 મીટર. ગુજરાતમાં કન્યા કેળવણીના ઉત્તેજના માટે કઈ યોજના મૂકવામાં આવી છે? તો જવાબ છે વિદ્યાલક્ષ્મી બોન્ડ. રાજ્ય સરકારે અમલી બનાવેલ વિદ્યાદીન યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકોને શાનો લાભ મળે છે? તો જવાબ છે મફત પાઠ્યપુસ્તકો. સરદાર સરોવર પાસે મૂકવામાં આવનાર સરદાર પટેલની 182 મીટરની પ્રતિમા કયા નામે ઓળખાય છે? તો જવાબ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. ગુજરાતમાં મેટ્રો રેલવેનો પ્રોજેક્ટ કયા 2 શહેરને જોડશે? તો જવાબ છે અમદાવાદ ગાંધીનગર. ગુજરાતની એકમાત્ર આયુર્વેદિક યુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે? તો જવાબ છે જામનગર. અક્ષય પાત્ર ફાઉન્ડેશન કયા પ્રોગ્રામ સાથે સંકળાયેલ છે? તો જવાબ છે મધ્યાહન ભોજન. ગુજરાત સરકાર દ્વારા અપાયેલ એટીવીટી કાર્યક્રમનું નામ શું છે? તો જવાબ છે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો. મહાત્મા મંદિર કયા શહેરમાં આવેલું છે? તો જવાબ છે ગાંધીનગરની અંદર. ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો જવાબ છે શ્રી અમિતાભ બચ્ચન. એશિયાની પ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો જવાબ છે ગાંધીનગરની અંદર. ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે? તો જવાબ છે ગુજરાત યુનિવર્સિટી. ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ કયા કેન્દ્રથી થયો હતો? તો જવાબ છે પીજ કેન્દ્રથી. તાપી જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો કે વ્યારા. ગોકુળ ગ્રામ યોજના કોણે શરૂ કરી હતી? તો જવાબ છે શ્રી કેશુભાઈ પટેલે. ગુજરાતની પહેલી વિધાનસભામાં કુલ કેટલી બેઠકો હતી? તો જવાબ છે 132 બેઠકો. કચ્છ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી? તો જવાબ છે 2003ની સાલની અંદર. પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ હતી? તો જવાબ છે શેઠ સગાળશા. ગુજરાતમાં જ્યોતિર્લિંગ ક્યાં આવેલી છે? તો જવાબ છે પ્રભાસ પાટણની અંદર. આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસ કયો છે? તો જવાબ છે 5 જૂન. મોરારજી દેસાઈની સમાધિ કયા નામે ઓળખાય છે? તો જવાબ છે અભય ઘાટના નામે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ હવાઈ મથકને આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો ક્યારે મળ્યો હતો? તો જવાબ છે 26 જાન્યુઆરી 1991ની સાલની અંદર. અમદાવાદ BRTSના પ્રથમ ભાગનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો જવાબ છે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? તો જવાબ છે શ્રી મહેંદી નવાજ જંગ. ગુજરાતના કયા મુખ્યમંત્રી સૌથી વધુ વખત મુખ્યમંત્રી બન્યા છે? તો જવાબ છે શ્રી નરેન્દ્રભાઈ મોદી. માતૃગયા તરીકે ઓળખાતું નગર કયું છે? તો જવાબ છે સિદ્ધપુર. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે? તો જવાબ છે 28 ફેબ્રુઆરીના રોજ. કયા દેશની કંપની દ્વારા ગુજરાતમાં સ્પોર્ટ વિલેજની સ્થાપના કરવામાં આવનાર છે? તો જવાબ છે ફ્રાન્સ. વીર સાવરકરની સ્મૃતિમાં દર વર્ષે કયા સ્થળે અખિલ હિન્દ દરિયાઈ તરણ સ્પર્ધા યોજાય છે? તો જવાબ છે ચોરવાડની અંદર. ગુજરાતને ઈ-કોમર્સ બિઝનેસથી માહિતગાર કરનાર તથા ઇન્ફોર્મેશનલ ટેકનોલોજી બિઝનેસમાં અલગ નામ ધરાવનાર ગુજરાતી સ્ત્રી કોણ છે? તો જવાબ છે રુઝાન ખંભાતા. અનસુયાબહેન સારાભાઈનું કયા ક્ષેત્રમાં વિશેષ યોગદાન રહ્યું છે? તો જવાબ છે શ્રમ અને સંગઠનની અંદર.
ગુજરાત વેલ્યુ એડેડ ટેક્સ એટલે કયો ટેક્સ? તો જવાબ છે વેચાણ પરનો ટેક્સ. ગુજરાત વેલ્યુ એડેડ ટેક્સ GVAT એક્ટ 2003 ગુજરાતમાં કઈ સાલમાં અમલમાં આવ્યો હતો? તો જવાબ છે 2006ની સાલની અંદર. ગુજરાતમાં ચારણકા સોલાર પાર્ક કયા જિલ્લામાં આવેલ છે? તો જવાબ છે પાટણ જિલ્લાની અંદર. ગુજરાત પ્રવાસ વિકાસ કાર્યક્રમ અંતર્ગત અમિતાભે ખુશ્બુ ગુજરાત કીનું શૂટિંગ કયા જિલ્લામાં કર્યું હતું? તો જવાબ છે પંચમહાલ જિલ્લાની અંદર. હોમાય વ્યારાવાલા કોણ હતા? તો એ પ્રથમ સ્ત્રી પ્રેસ ફોટોગ્રાફર હતા. ગુજરાતની અર્થવ્યવસ્થા સાથે કયા મહાનુભાવ જોડાયેલા છે? તો જવાબ છે કેટી શાહ. તોલ માપના ત્રાજવા કાંટા માટે કયું સ્થળ જાણીતું છે? તો જવાબ છે સાવરકુંડલા. કૃષિ વિષયક બાયોટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો જવાબ છે આણંદની અંદર. આકાશવાણી કેન્દ્ર અમદાવાદ અને વડોદરાથી રજૂ થતો ખેતી વિષયક કાર્યક્રમ કયા નામે ઓળખાય છે? તો જવાબ છે ખેતી કરીએ ખંતથી. ધંધાના બંધારણની દ્રષ્ટિએ અમૂલ ડેરી શું ગણાય છે? તો જવાબ છે સહકારી ફેડરેશન. સોલાર ઉર્જા માટે ગુજરાતે કેટલા મેગાવોટ્સ એલોટ કર્યા છે? તો જવાબ છે 716 મેગાવોટ્સ. ભારતમાં પ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કયા જિલ્લામાં થઈ હતી? તો જવાબ છે મહેસાણા જિલ્લાની અંદર. ગુજરાત સરકારના મમતા પ્રોગ્રામનો હેતુ શું હતો? તો જવાબ છે માતા અને બાળ મરણ અટકાવવું. ગુજરાતમાં કેટલી યુનિવર્સિટી તથા કોલેજો છે? તો જવાબ છે 41 યુનિવર્સિટી અને 1762 કોલેજો. ગુજરાતમાં ન્યુક્લિયર પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? તો જવાબ છે કાકરાપારની અંદર. અમદાવાદ પાસે કયું સ્થળ ઓટો હબ તરીકે વિકસી રહ્યું છે? તો જવાબ છે સાણંદ. સરસ્વતી નદીના તટ પર આવેલું સિદ્ધપુર તીર્થમાં કયા ઋષિનો આશ્રમ છે? તો જવાબ છે કપિલ ઋષિનો. ગુજરાત રાજ્યની પ્રથમ સરકારને શપથ કોણે લેવડાવ્યા હતા? તો જવાબ છે રવિશંકર મહેતાએ. નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડું મથક ક્યાં આવેલું છે? તો જવાબ છે આણંદની અંદર. સરકારની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર દેશના દરેક ગામમાં અને શહેરમાં વૃક્ષો ઉગાડવાની ઝુંબેશ શરૂ થઈ હતી. તેનું નામ શું છે? તો જવાબ છે સામાજિક વનીકરણ યોજના. ફ્લેમિંગો પક્ષીને ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? તો જવાબ છે સુરખાબના નામે. ગુજરાત સરકાર દ્વારા કચ્છમાં કયો ઉત્સવ ઉજવાય છે? તો જવાબ છે રણોત્સવ. કયા કલાકાર ગુજરાતના કલાગુરુ ગણાય છે? તો જવાબ છે રવિશંકર રાવળ. ગુજરાતમાં મહિલાના નામે દસ્તાવેજ કરાવે તો કેટલા ટકા રજિસ્ટ્રેશન ફી માફી છે? તો જવાબ છે 100%. ગુજરાત સરકાર દ્વારા એકલવ્ય એવોર્ડ કોને આપવામાં આવે છે? તો જવાબ છે ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ મેળવે તેને. અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા? તો જવાબ છે ત્રિભુવનદાસ પટેલ. તો મિત્રો આ હતો ગુજરાત જનરલ નોલેજ અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાયેલા પ્રશ્નોનો ભાગ 1. તો મિત્રો ફરી વખત જણાવું કે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.